ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. જો આજે અમારા ખુશભાઈ જાય છે સવારે 4 વાગે ચોટીલા, અને એના પણ આપણે થોડી મુસાફરી કરાવીશું ચોટીલાની. તો ચલો ગાઈસ, મળીએ પછી તમને. કેમ છો ગાઈસ? ગુડ મોર્નિંગ. જો વાગી આજે સવારના 4. હું અને મારો એક ફ્રેન્ડ અમે લોકો ચોટીલા જવા માટે નીકળી ગયા છે. ચોટીલા દર્શન કરવા જઈએ છીએ અમે. ચામુંડામાના આજે તો હું એના ઘરે જઈશું. એના ઘરેથી બાઇક લઈને અમે લોકો બસ સ્ટેન્ડે જઈશું. બસ સ્ટેન્ડથી અમે લોકો બસ પકડી પછી ચોટીલા જઈશું. એટલે અરાઉન્ડ 7-8 વાગે આસપાસ અમે લોકો પહોંચીશું. 7-8 વાગે આસપાસ પહોંચીશું. અમે લોકો દર્શન કરીને 12-1 વાગતા ઘરે આવી જઈશું અમે લોકો. એટલે હું એના ઘરે જ જઈ રહ્યો છું. તો ચલો ત્યાં જઈને મળીએ આપણે લોકો. તો ગાઈસ જો અમે લોકો ચોટીલા આવી જઈએ. સવાર 3:30 વાગ્યાના નીકળ્યા હતા. અમે 2 જણા જો ચોટીલા આવી જઈએ. હવે ચાલતા ઉપર ચડીશું એટલે દર્શન કરાવીએ તમને. ચલો જો ગાઈસ આવી ગયા છીએ ચોટીલા મંદિર. જો હવે ઉપર ચડીશું અમે લોકો અહીંયાથી. શું કે શિવ? હેડો જો ચોટીલા આવી ગઈ. ફોકસમાં જોઈએ અવર છે જો બહુ. ખુશ બેબી આવી ગયા, થાક્યા પાક્યા. ઉભો થા. જા દે જા. હેડો આવી ગયું તો આટલું જ છે. આ બસ એથી આગળ ચપ્પલનું હોય બસ. હા હા જો ગઈશ અડધું ચોટીલા ચડી ચૂક્યા છીએ. થોડું બાકી છે. ઉપરથી વ્યૂ જોવો ખાલી તમે લોકો, કેવો મસ્ત આવે છે. વાતાવરણ બી બહુ મસ્ત છે. પબ્લિક ચડી રહી છે. ચૈતર મહિનો ચાલુ એટલે બહુ ભીડ રહે છે. જો પહોંચી ગયા છીએ ચોટીલા મંદિરે ઉપર ફાઇનલી. અંદર દર્શન ના કરી ગયા, અંદર વિડીયોગ્રાફી કરવાના હતા જતા એટલે ઉપર ચડી ગયા છીએ. એટલે કાઠું કામ કરે નહીં. જો ઉપર આવી ગયા અમે એકદમ ટોપ ઉપર. એ કહેવા માંગીશ? બસ હવે તો શીખવાની છે. ઓહો ગાયકાની જ છે. પબ્લિક જો ખાલી હતી. હા તો ગાઈસ જો અમે લોકો અહીંયા ચોટીલાથી રિટર્ન થઈ ગયા છીએ. અહીંયાથી અમને એક ગાડી મળી ગઈ છે. તો અહીંથી સીધા અમે લોકો ઇસ્કોન ઉતરીશું. હમણાં કેટલા 11:30-12 વાગે અમે લોકો ત્યાં પહોંચી જઈશું. જો બહાર વાતાવરણ એવું મસ્ત આજે. શું બનાવવાનું એની? દહીંવડા. શું વાત છે? મેં કીધું ગોટા બનાવો શું? દહીંવડા. અને પવિત્રા શું કરો તમે? કાનાનું એમ. આ મીઠી ચટણી બનાવી છે. મીઠી ચટણી, દહીં અને પાણીમાં આપણે નાખી દીધા છે એટલા. જો વાગી ગયા છે રાતના 8. અહીંયા મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા છે. કેવું બન્યું પપ્પા? મસ્ત. મમ્મી કેવું બન્યું? મસ્ત બન્યા દહીં વડા. જો જોરદાર. એરા વડા, ચટણી, આમીવાળી, ગ્રીન ચટણી, દહીં અને પાણી પલાળેલા મસાલો, સ્પેશિયલ મસાલો. મસ્ત બન્યા. ચલો ગાઈસ, તમારે લોકોને પણ દહીં વડા ખાવા હોય તો આવી જાઓ.